બધાને પ્રણામ। અનંત ઉપકારી પરમ તારક ત્રિભુવનપતિ પ્રભુ મહાવીર દેવના ચરણોમાં આપણે કોટીશહ વંદના કરીએ। પુરુષાદાનીય કલિકાલમાં કલ્પતરુષમ એવા પ્રભુ પાર્શ્વના ચરણોમાં કોટીશહ વંદના। પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણ કમળમાં ત્રિખળ વંદના કરીએ। અને જેના સથવારે સંગે આપણે ધર્મ આરાધના કરી શકીએ છીએ એવા સર્વ સાધાર્મિક બંધુઓને, ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ સાથે આપણે મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ દ્વારા રચાયેલી સમકીર્તના 67 બોલની સજ્જાઈનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ સજ્જાઈની અંદર આપણે સુંદર મજાની વાતો શીખવા આપણને મળે છે, સાંભળવા મળે છે। સમ્યક્ત્વ એટલે મોક્ષમાં જવા માટેનો પાસપોર્ટ। સમ્યક્ત્વ એટલે મોક્ષમાં જવા માટેનો પાસપોર્ટ, બરાબર ને? તો જેમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જ આત્માની ભવ ગણતરીઓ પણ ગણાય। એટલે સમ્યક્ત્વ ત્યારે જ પામે, સંસાર સમ્યક્ત્વ પામતા જીવ અનંત પૂતગલ પરાવર્તમાંથી અર્ધ પૂતગલ પરાવર્ત સુધીમાં આવી જાય। એટલે અનંતમાંથી એક પણ નહીં, એકમાંથી પણ અડધું, એ માત્ર ને માત્ર સમ્યક્ત્વ પ્રાપ્ત થતા આપણો ભવ સંસાર કેટલો ઓછો થઈ જાય છે। તો હવે આપણી પાસે હાથવેચની અંદર બધું છે। તો એ મળ્યા પછી આપણને આપણે વધુ ને વધુ ધર્મ સાધના કરીએ, આત્મ સાધના કરીએ, ધર્મ આરાધના કરીએ અને મોક્ષ તરફ ડગલું માંડીએ। સમ્યક્ત્વ હોય, બરાબર ને? સમ્યક્ત્વ હોય અને આ સજ્જાઈનો વધુ ને વધુ સ્વાધ્યાય કરવામાં આવે, દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરવામાં આવે, તો એનાથી સમ્યક્ત્વ વધુ વિશુદ્ધ બને છે, નિર્બળ બને છે। સ્વાધ્યાય કરીએ, બરાબર ને? ચારિત્રમાં સ્થિરતા આવે ને સમ્યક્ત્વની વિશુદ્ધિ બને છે। એટલે સમ્યક્ત્વને વધુ ને વધુ દૈદીપ્યમાન બને, વિશુદ્ધ બનાવે, શોભાયમાન કરે, એના માટેના 5 ભૂષણો કીધા, બરાબર ને? જેમ આપણે અત્યાર સુધીની અંદર 4 શબ્દ, 3 પ્રકારના લિંગ, 5 કઈ વસ્તુ આપણે કરી ગયા છીએ। છેલ્લે આપણે અત્યારે 5 સમ્યક્ત્વના 5 ભૂષણ એની વાતો ચાલી રહી છે। સમ્યક્ત્વના દૂષણોની પણ વાત કરી ગયા, 8 પ્રભાવકોની પણ વાત કરી ગયા, 3 લિંગની પણ વાત કરી ગયા। તો અહીં આપણે સમ્યક્ત્વના ભૂષણ, જેમ શરીર એકદમ સરસ મજાનું સુંદર શરીર છે, બરાબર? સુંદરનો શરીરનો દેખાવ સુંદર હોય, પણ એમાં પણ જ્યારે આભૂષણોથી યુક્ત હોય, આભૂષણોથી યુક્ત હોય, યોગ્ય સુંદર મજાના આભૂષણો જે જગ્યાએ જેવા પહેરવા જોઈએ એવા પહેરવામાં આવે, ધારણ કરવામાં આવે, તો એ શરીરની સુંદરતામાં વધારો કરે છે, વૃદ્ધિ કરે છે। કાનને યોગ્ય સુંદર મજાના કુંડલ પહેરેલા હોય, આંગળીઓની અંદર સુંદર મજાની વીંટી ધારણ કરેલી હોય, હાથમાં કંગણ વગેરે ધારેલા હોય, બાજુબંધ ધારણ કરેલા હોય, ગળે સુવર્ણના મોતીઓથી કે હીરાથી યુક્ત એવા આભૂષણો ધારણ કર્યા હોય, હાર ધારણ કર્યા હોય, કે શું કહેવાય, કેડે કંદોરો વગેરે શોભતો હોય, તો જેમ એનું રૂપ વધુ ખીલી ઉઠે છે, એ પ્રમાણે અહીં શું તો કે સમ્યક્ત્વ હોય તો સમ્યક્ત્વની અંદર સાથે આ વસ્તુઓ જે કીધી છે આપણને, જે સમ્યક્ત્વના ભૂષણ સ્વરૂપ છે, વાતો કીધી છે, જે ગુણ કીધા છે, એ જો સારી રીતે આચરણમાં લાવવામાં આવે તો એ વધુ ને વધુ આપણા આત્માને વિશુદ્ધ બનાવે છે, સમ્યક્ત્વને વિશુદ્ધ બનાવે છે। અને જેટલું સમ્યક્ત્વ વિશુદ્ધ થાય, જેટલું સમ્યક્ત્વ નિર્મળ બને, એટલો જ આત્મા મોક્ષ તરફ આગળ વધતો જાય, બરાબર? તો એમાં આપણે સમ્યક્ત્વના ભૂષણ સ્વરૂપમાં 5 વાતો કીધી છે, બરાબર ને? પહેલું કુશલતા, બરાબર ને? કુશલતા કીધું, જેમાં આપણે ઉદાઈ રાજાની કથા સાંભળી હતી।
બીજું ભૂષણ કયું હતું? કુશળતા એટલે શું? જેને ખ્યાલ હોય બોલજો. કુશળતા એટલે શું? કુશળતા એટલે શું? ભૂલી ગયા? જે પણ ક્રિયા કરીએ છીએ એ ક્રિયાને સુંદર રીતે, સરસ રીતે સમજીએ, જાણીએ. કયું? કુશળતા એટલે જે પણ આપણે ક્રિયા વગેરે કરીએ છીએ તો એ ક્રિયાઓને સુંદર રીતે સમજીએ, જાણીએ. જેમ આપણે સમજીએ કે પ્રતિક્રમણ કરીએ છીએ તો પ્રતિક્રમણના સૂત્રને પણ સુંદર શુદ્ધ સ્વરૂપે જાણીએ. ખમાસમણ કેવી રીતે દેવું, કૌશક કેવી રીતે કરવા, તપચિંતામણીનો કૌશક હોય કે પછી જે પણ કૌશક હોય, કૌશકમાં કેવી રીતે ઉભા રહેવું, કઈ મુદ્રાએ ઉભા રહેવું, ખમાસમણ દેતા કેવી રીતે કરવું, ખમાસમણ સત્તાર સંદાસાપૂર્વક દેવાય, વાંદના 25 આવશ્યક પૂર્વક થાય. જેમ એટલે જે પ્રમાણે વિધિ કહેવામાં આવી છે એ પ્રમાણે કરવામાં આવે. એટલે જીનેશ્વર ભગવાન જેમાં અવિધિ સેજ પણ ન, એ બધું જાણવામાં જેની કુશળતા છે, જે સંપૂર્ણ સારી રીતે જાણે છે, હોશિયાર છે, બરાબર, તો એ કુશળતા કહેવાય. જે ઉદાયી રાજા શું તો કે પર્વતીથી એની અંદર કૌશલ આરાધના વિશુદ્ધપણે ધર્મ પરમાત્માની સેવા પૂજા ભક્તિ દરેક માત્ર પ્રતિક્રમણ નહીં પરંતુ પરમાત્માની પૂજા પણ અને વિધિવત પાછું કરે, બરાબર ને? જેમ આપણે કહીએ છીએ ને, જે પણ ક્રિયા કરવામાં વિશુદ્ધપણે ક્રિયા કરવામાં આવે, જેમ કે આપણે જે પરમાત્માની પૂજા કરીએ, નિસ્સિહપૂર્વક જઈએ, નિસ્સિહપૂર્વક પરમાત્માને વંદન, નિસ્સિહ ત્રણ, નિસ્સિહિત્રિક, પ્રદક્ષિણાત્રિક, પૂજાત્રિક, તો વગેરે 10 પ્રકારની ત્રિકો કહેવામાં આવેલી છે. તો બધું જ પાલન કરવામાં આવે. જેમ આપણે શું કહેવાય, આલંબન ત્રિક, જેમ આપણે સૂત્ર બોલતા હોઈએ તો સૂત્ર કે શબ્દ જે પણ બોલાતું હોય તો એના ઉચ્ચારણ પણ સ્પષ્ટ હોય, શુદ્ધ હોય, એના અર્થનું પણ ચિંતન ચાલતું હોય, સાથે પરમાત્માની પ્રતિમાનું પણ આલંબન હોય. તો આ બધું જ વિશેષ સ્વરૂપે જે જાણે છે, વિશેષ રીતે સુંદર રીતે જે જાણે છે, તો એને શું કહેવાય છે? કુશળ. પછી કુશળ પછી શું બીજું શું કીધું હતું? તો કે તીર્થ ભક્તિ. બીજું આભૂષણ કયું કીધું હતું? તીર્થ ભક્તિ. જે જીનેશ્વર પરમાત્માનો તીર્થો છે, જેમાં જંગમ કહીએ કે સ્થાવર, બંને પ્રકારના તીર્થ. તો એ તીર્થો સેવના, તીર્થની સેવા ભક્તિ કરવી, બરાબર ને? જેમાં આપણે કોની વાર્તા સાંભળી હતી, કોની કથા સાંભળી હતી? નાગદત્તની. કોની? નાગદત્તની, બરાબર. અને ત્યાર પછી આપણે ચોથી જે આપણે વાત કરી હતી, બરાબર ને? ચોથું કયું હતું? સ્થિરતા. સ્થિરતા નહીં, દઢ ધર્મ. ચોથું સ્થિરતા છે, ત્રીજું નથી આપણે કર્યું. ત્રીજું ભક્તિ. ત્રીજું ભક્તિ છે. તો ભક્તિ માટે આપણે ત્રીજું ભક્તિ માટે આપણે ઓલા કામિનીની આપણે કથા સાંભળી હતી, બરાબર ને? અને ત્યાર પછી ચોથું જે ધર્મ દ્રઢતા છે, ચોથું ધર્મ દ્રઢતા છે, તો એમાં આપણે કોનું આપણે સાંભળી હતું, કોની કથા સાંભળી હતી? સુલસા શ્રાવિકા, બરાબર ને? સુલસા શ્રાવિકા કે જેને શું તો કે સાધુ પ્રત્યેની ભક્તિ કેવી, પરમાત્મા પ્રત્યેની ભક્તિ કેવી, એની આપણે વાત સાંભળી, બરાબર. અને ત્યાર પછી હવે આપણે કઈ વાત કરીએ છીએ? જૈન શાસનની પ્રભાવના. કઈ? પાંચમું કયું છે? જૈન શાસનની પ્રભાવના. એક વસ્તુ કહું તમને, અહીંયા તમે પણ કેટલીક રીતે તમે ઘણું કરતા હોવ છો, બરાબર. જેમ કે આપણી શક્તિ હોય એટલા અનુસારે ચોક્કસ કરતા હોઈએ છીએ, બરાબર ને? તો એક વસ્તુ છે, જેમ આપણી સોસાયટીની અંદર હોય ને, બરાબર, કદાચ અજયનો પણ રહેતા હોય, બને એવું, બરાબર, અજયનો પણ રહેતા હોય, તો એ લોકોની સાથે પણ શું તો કે એ લોકો પણ શું તો કેટલાક સમય માટે ભગવાનના નામની અંદર જોડાય એવું પ્રયત્ન કરવાનો. એ લોકો, બરાબર, એ લોકો પણ જે ધર્મની પ્રભાવના એટલે તો કે એ લોકો પણ ધર્મને પામી જાય એવા પ્રકારની ધર્મ પ્રભાવના કરવાની એમ કે છે. પણ સાથે સાથે અહીં એમ કે છે જૈન શાસનની પ્રભાવનાની અંદર સર્વ લોકો પણ જેને ધર્મને માને એવા પ્રકારે એ કાર્ય કરે. તો અહીંયા જૈન શાસનની પ્રભાવનામાં આપણે સિંહ રાજાની વાત છે. કોની? સિંહ રાજાની વાત આપણે સાંભળી રહ્યા હતા. કેટલીક વાત સાંભળી હતી, બરાબર ને? કે
રાજગૃહી નગરી, અને રાજગૃહી નગરીમાં સુગ્રીવ નામનો રાજા રાજ્ય કરે. અને સુગ્રીવ નામના રાજાને ત્યાં હરિસિંહ નામનો મુખ્ય રાજસેવક છે. સેનાપતિ નથી, રાજસેવક, એટલે બધા કાર્યોની અંદર સંભાળવામાં હોશિયાર. બરાબર. હવે એવું કાર્ય સારી રીતે સંભાળે છે, સરસ રીતે સંભાળે, એટલે કોઈ પણ પ્રકારનું શું કહેવાય, કોઈ પણ પ્રકારનું પાર્શિયાલિટી વગર, કે કોઈ પણ સારી રીતે, જેમાં રાજા પણ એકદમ અત્યંત ખુશ, અને પ્રજાજનો બીજા સર્વ લોકો પણ એકદમ ખુશ છે. એવી રીતે, કેમ કે સર્વમાન્ય લોકો હોય, શું કહેવાય, તો સરળતા પણ હોય, નમ્ર પણ હોય, અને બધું સારી રીતે કાર્ય પણ સંભાળતા હોય. તો ઘણી વખત ઘણા લોકોને એવું બધું ગમે નહીં. પણ અહીંયા બને એવું શું, તો કે હવે એ રાજસેવક હરિસિંહ, એનો જ પુત્ર, જેનું નામ છે સિંહ, જેનું નામ છે સિંહ, એવું નામ છે. હવે એ સિંહ છે, એને એ પરાક્રમી પણ છે, સુરવીર છે, પરાક્રમી પણ છે. પણ એને શું તો કે એને નક્કી કરેલું શું તો કે મારે કઈ રાજાને ત્યાં મારે નોકરી કરવી નથી. આ શું પપ્પા પપ્પા છે એ શું કરે છે કે લોકોની ચાપલુસી કરવાની, કે જેમ થોડા ધન માટે, પોતાના થોડા ધન માટે રાજાઓને મોટા લોકોની ખુશામતી કરવી, એવું કરવું, એ મને એમને કરવા દેવું નથી, તો મારે કરવું નથી, એટલે ઘણી વખત એવું થાય કે આમ કર્યું છે, આપણે આમ કરશે, એવું વિચારતા હોય. પણ એ વિચાર કે મારે એવું બધું કરવું નથી, અને વિચાર કર્યો, અને કે શું કરીએ, કે હવે મારે એવું કરવું નથી, અને પોતાના પિતાને વાત જણાવી કે મારે આવું બધું કરવું નથી. પિતાએ પણ એના પરાક્રમ અને જોઈને કે તને ન કરવો હોય તો કાંઈ વાંધો નહીં, અને એને હર્ષપૂર્વક, આનંદપૂર્વક એને પોતાના પિતાને વાત જણાવી, અને પિતાએ પણ એની વાતને માન્ય આપ્યું કે હા, કઈ વાંધો નહીં, તને કદાચ તને કમાવા માટે અથવા તને નોકરી નથી કરવી, તને કઈ બહારે જવું છે, બહારે કાર્ય કરવું છે, તો કર, કાંઈ વાંધો નહીં. અને પિતાને પણ પોતાના પુત્ર ઉપર વિશ્વાસ કરો કે હા, એ કરી શકશે, એને કઈ વાંધો નથી, કરી શકે એમ છે. એટલે પિતાએ પણ એને રજા આપી. એટલે શરૂઆતની અંદર તો સહજ રીતે ક્યાંથી ગમે તે તરત ને તરત મોટો ધંધો તો ના થઈ જાય. એટલે ત્યાં એ જ નગરની અંદર સુબંધુ નામના જે શેઠ છે, શેઠને ત્યાં ગૌશાળાઓ છે, ગોકુલ છે, ઘણી બધી ગાયો છે. તો એને ત્યાં જઈને કીધું કે શું કહેવાય, કે હવે પિતા બધાની સાથે બધાને ઓળખતા હતા, અને પિતાના કારણે એને પણ ઓળખતા હતા, અને એને વાત જણાવી. હવે એનું પરાક્રમ વગેરેથી લોકો પણ જાણતા હતા, બધી રીતે સક્ષમ છે. અને કીધું કે હા, તારે કરવું હોય તો શું કહેવાય, કે હું જાજો પૈસા ના આપું, પણ શું કહેવાય, કે તારે રીતે તું કરી શકે. ગાયો સંભાળ, ગાયો ચરાવવા જવાનું, ગાયો ચરાવવા જવાનું. અને ઓલા પણ હા, હું લઈ જઈ શકીશ. અને ખરેખર નિત્યક્રમ, એ ગાયો ચરાવવાનો નિત્યક્રમ થઈ ગયો. આ બાજુ બધી ગાયો લઈ જાય, અને પાછો હેમખેમ ક્ષેમકુશળ લઈ આવે છે. એટલે શેઠ પણ ખુશ. જે સુબંધુ નામનો શેઠ છે, એ પણ ખરેખર એના ઉપર ખુશ છે. એટલે આમ, અને બધી રીતે શું તો કે હવે ગાયો ચરાવવા જાય તો બધી રીતે ખુશ ને, શું કહેવાય, કઈ કરવાનું ના હોય ને. જંગલમાં ખાલી ગાયો ચરતી હોય એટલે શું બેસા રહેવાનું, બરાબર? તો કે ના, ત્યાં જંગલી પશુઓથી પણ કોઈ શું કહેવાય, કે સાપ વગેરે હોય તો એનું કઈ ત્યાં ડંખ વગેરે લાગે, એ પણ જોવાનું. વળી શું તો જંગલની અંદર હોય તો ત્યાં શું કહેવાય, કે ભાઈ ચિત્તા, સિંહ, વાઘ વગેરે પણ આવી જાય, કેમ તો પશુઓનો શિકાર, તો એની સાથે પણ બાદ ભીડવાની થાય. આ બધી તૈયારીઓ સાથે જંગલની અંદર જઈ શકાય, બરાબર? નહીં તો અહીંયા તો શું ગાય, શું કહેવાય, એટલે ગાયો હોય એ શિંગડા ઊંચા કરે તોય ભાગી જાય, તો એવું એ કામ ના આવે. કોઈ વખત એવું થયું કોઈને, કે કૂતરા પાછળ પડે ને ભાગી ગયા? પાળેલા નહીં, આપણે જો ઘરે હોય નહીં, ક્યાંક બારે હોય, સ્ટ્રીટ ડોગ હોય, દેશની અંદર પણ બહુ ઘરે થાય. હોય એનાથી એ બીએ ઘણા. હા, ઘરે, ઘરે હોય હા, ને એનાથી બીએ. એનાથી બી એમાં બરાબર. હા, તો મૂળ વસ્તુ આપણે કહીએ, હવે શું જંગલની અંદર જવાનું છે, કેમ કે શું છે, પશુઓ વગેરે આવ્યા તો એને શું કે વાઘ સિંહ વગેરે એની સાથે પણ પાલો પડી જાય. હા, તો હવે આવું પરાક્રમ, પણ છતાંય શું તો કે આમ નિડરપણે આ ગાયો ચરાવવા માટે જાય, પોતાનું એ કાર્ય કરે છે. કાર્ય કરાવીને પાછો આવે, પોતાનું
કામ કરીને જયારે પાછો આવે એટલે લોકો પણ શું કહેવાય કે ઓલો શેઠ પણ બધી ગાયો લઈ જાય, નિત્યક્રમ ચાલ્યો. નિત્યક્રમ આ રીતે ચાલવા લાગ્યો. અને હવે બને એવું કે એક દિવસ ગાયો ચરાવવા માટે ગયેલો છે, અને તે વખતે જે ગાયો ચરાવવા ગયેલો છે અને એમાં એ છે સામેની સાઈડે જાય, કેમ કે શું કહેવાય કે ગાયોને સારું ઘાસ મળી જાય એના માટે તો કે થોડુંક દૂર પણ જવું પડે, કેમ કે નજીકની અંદર તો બધા બીજા લોકો પણ બીજા ગાયો વગેરે પણ હોય તો એ પણ હોય. એટલે શું જો કે કેટલાક દૂર સુધી પણ જાય, જે પોતાને કેપેસિટી હોય એ લોકો ત્યાં સુધી જાય, કે જેમ જેમ આગળ જાય તેમ તેમ દર વધી જાય. તો એવી રીતે નદીની ઓલી નદીથી બીજી સાઈડે પણ જતા રહે. હવે એ રીતે ગાયો ચરાવવા માટે જાય, ગાયોને ઘાસ વગેરે પણ મળી જાય, પણ એ રીતે દૂર એ જતો હતો અને વચ્ચે નદી પાર કરીને જવાનું. હવે નદી પાર કરીને ગયેલો હતો, પણ બન્યું એવું એક દિવસે કે સાંજનો સમય થયો. સાંજનો સમય બપોર પછી, બપોરનો સમય હશે, બપોર પછી મુશળધાર વરસાદ થયો. મુશળધાર ગાજવીજ સાથે વરસાદ થવા લાગ્યો, અને એટલો અનરાધાર વરસાદ ચાલુ થયો. અને વરસાદ થતા શું તો કે નદી એટલી ભરપૂર થઈ ગઈ કે નદીથી સામે કિનારે જઈ શકાય એવું હતું નહીં. નદી એટલે ભરપૂર આવી, પાણી એવું પૂર આવી ગયું કે હવે નદીને પાર ઉતરીને એને જે પોતાનું ગામ છે, નગર તરફ જઈ શકાય એવું નથી. તે વખતે હવે કરે શું? હવે રાત્રિનો સમય હતો, પરંતુ આ શૂરવીર હતો ને શું કહેવાય નિડર હતો, એટલે એ બધી ગાયોને એક વૃક્ષની નીચે લઈ ગયો. અને ત્યાં એ વૃક્ષની નીચે શું કહેવાય વટ વૃક્ષ હશે, બરગરનું વૃક્ષ કે વટ વૃક્ષ, વડલો, વડલા નીચે બધી ગાયો સાથે પોતે પણ ત્યાં રોકાયેલો છે. આખી રાત વરસાદ અને પાણી ચાલુ રહ્યું. સવાર થઈ અને તે વખતે કંઈક મધ્યરાત્રિએ કદાચ વરસાદ પણ ઓછો થયો હશે પછી, અને આમ કરતા કરતા સવાર વળી પેલો પ્રહર જેવો સમય વીતી ગયો હશે. અને તે વખતે એ હવે નદી વગેરે જોઈએ છે કે હા ઉતરીને સામે પાર જઈ શકાય એમ છે, એટલા માટે બધી ગાયો વગેરે લઈને ત્યાં આવે છે, તપાસ કરે છે, ઉતરાઈ છે કે નહીં. એટલે નદીના કિનારે ઉભો ઉભો બધું જોઈ રહ્યો છે. હવે નદીના પૂર આવવાના કારણે નદીના કિનારાઓ જે હતા, કેટલીક ભેખડો વગેરે તૂટી પડી છે. જેમ વરસાદ પડતા કેટલું ધોવાણ થઈ જાય, નદી ધોવાઈ જાય એમ કે ધોવાણ થાય, તો એવી રીતે ધોવાણ થતા હવે ત્યાં ગાયો અને પોતે ઉભો છે, અને તે વખતે ત્યાં કોઈ જે કેટલું માટી વગેરે ધોવાઈ ગઈ છે, કિનારાઓ ધોવાઈ ગયા છે, અને ત્યાં એને સુંદર મજાનું સુવર્ણમય અદ્ભુત અદ્ભુત એવી પરમાત્મા ઋષભદેવની પ્રતિમાનું દર્શન થાય છે. પરમાત્મા ઋષભદેવનું દર્શન થાય છે. હવે ત્યાં નિર્જન જગ્યા છે, કોઈ વ્યક્તિઓ છે નહીં, નિર્જન કોઈ જગ્યા, ત્યાં કોઈ માણસ આવતા જતા નથી. હા કદાચ આ ગાયો વગેરે ચરાવવા વાળા કદાચ કોઈ એકાદ બે આવતા હોય, બાકી કાળ એ જંગલની અંદર. હવે ત્યાં પ્રભુની એ પ્રતિમા જુએ છે. અરે પ્રતિમાને જોતા જ દર્શન થતા જ એટલું આનંદિત થઈ ગયો, હા, કે જીનેશ્વર પ્રભુનું દર્શન થયું. અને ખરેખર તે વખતે એને કઈ જાજુ કઈ ખબર નહીં, જાજુ એને કઈ ખબર નથી કે શું છે ભગવાનની ભક્તિ કે સેવા પૂજા ભક્તિ કેવી રીતે કરવી, એને કઈ ખબર નથી. પરંતુ છતાંય શું, તો હવે એ વિચાર કર્યો છે કે ભગવાનના દર્શન થઈ રહ્યા છે, તો ભગવાનના દર્શન થઈ રહ્યા છે. અને તે વખતે એ પશુ તો કે નદીના કિનારેથી નદીમાંથી પાણી લાવી અને પરમાત્મા ઋષભદેવ ઉપર જે માટી વગેરે જે પણ હતી, તો એ માટી વગેરેને એકદમ શુદ્ધ કરી, એકદમ પાણીથી પ્રક્ષાલન કરી રહ્યો છે. સાંભળજો, અહીંયા પાણીથી પ્રક્ષાલન કરી રહ્યો છે આ સિંહ, અને સાથે સાથે તો તે વખતે એનો આત્મા શું, જેમ પ્રતિમા ઉપરથી જે માટી દૂર થઈ રહી છે, એમ એના આત્મા ઉપરથી પાપ પંક દૂર થઈ રહ્યો છે. અહીંયા લખે છે શું કરે છે, તો કે જેમ કે એ પરમાત્માને નમન કરતા, પરમાત્માને શુદ્ધ કરતા, પોતાનો શુદ્ધ કરતા પોતાને તો કે પાપ પંક એટલે ધૂળ, પંક એટલે ધૂળ કે ડસ્ટ,
તો એ ધૂળ તો કે કર્મરૂપી ધૂળને પણ એ દૂર કરી રહ્યો છે. આ જળ પૂજાનું મહત્વ સમજાવે આની અંદર. હજી એને પૂજા કેવી રીતે કરવી એ ખ્યાલ નથી. સાંભળજો, એને ખ્યાલ નથી પરમાત્માની પૂજા કેવી રીતે કરવાનું, પરમાત્મા કેવા હોય એને પણ ખ્યાલ નથી હજી. પરમાત્મા ઋષભદેવ, હા, કેમ કે શું તે વખતે નગર ગામ વગેરેની અંદર શું મંદિરો હોય એટલે શું તે સહજ રીતે ત્યાં અનાયાસે જવાયું હોય. કોઈના મિત્રોના કે પછી રાજા વગેરેને કારણે ત્યાં ગયા હોય. તો તે વખત જો એટલે સહજ ખ્યાલ આવી જાય કે હા ભગવાન, પણ એ દરેક પોતપોતાના ધર્મનું કરતા હોય તે વખતે ખ્યાલ હોય ન હોય. એટલે તે વખતે એ પરમાત્માને શુદ્ધ જળ વડે અભિષેક કરી રહ્યો છે. અને હવે તે જ વખત ત્યાં શું કરે, એ જ જગ્યાએ શું તો કે ઘાસ વગેરે ઝાડના વૃક્ષોની ડાળીઓથી અને ઘાસ વગેરેની ઝૂંપડી ત્યાં બનાવી અને એમાં વેદિકા જેવું બનાવીને, એટલે થોડું ઊંચે પ્રભુને ઊંચું થોડું પાટ જેવું બનાવીને એ ત્યાં જ પ્રભુને સ્થાપન કરી, ત્યાં જ ભગવાનને એને બિરાજમાન કર્યા. એટલે ઝૂંપડાની અંદર છે, ઝૂંપડીની અંદર, બરાબર ને, લાકડા અને ઘાસ વગેરે કરીને જેમ ઝૂંપડી બનાવી, ઝૂંપડીની અંદર ભગવાનને બિરાજમાન કર્યા. મંત્ર યંત્ર વગેરે કાંઈ જ નહીં, મંત્ર વગેરે કાંઈ જ નહીં, છતાંય પણ બને એવું કે એ હવે આ બધું કરીને પછી એ પોતે ગાયો લઈને ઘરે ગયો. ગાયો લઈને ઘરે ગયો અને ત્યાર પછી હવે એને મનમાં એમ થાય શું તો કે સરસ મજાના ભગવાન ત્યાં કર્યા અને પાછો ગાયો લઈને જાય, ઘરે જાય. બીજો દિવસ થાય તરત એ ગાયો લઈને આવે અને ગાયો લઈને ત્યાં ચરાવવા માટે આવે. એટલે પહેલા આવીને શું તો કે પ્રભુના દર્શન કરે, પ્રભુના દર્શન કરે અને દર્શન કરતા પ્રભુને પ્રાર્થના કરે, હે વિતરાગ, હે દેવ, મને શું કહેવાય તમારી ભક્તિ વેરે કઈ, મને કઈ ખ્યાલ, મને કઈ આવડતું નથી. આપણે બહુ સુંદર મજાનું કે છે, હા, પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું, જો તું મુજને નહીં તારે તો દુનિયામાં મારે ક્યાં જાવું, પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું. આ એક પદની અંદર એક સુંદર મજાની કે છે, જાણું ના હું પૂજા તારી, જાણું ના ભક્તિની રીત, કાલી ઘેલી વાણીમાં પ્રભુ ગાતો હું તારા ગીત, બાળ બનીને ખોડે તારા રમવાને હું આવ્યો છું, પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું. આ જેમ જાણું ના હું પૂજા તારી પ્રભુ, જાણું ના હું ભક્તિ ને રીત, કાલી ઘેલી વાણીમાં ગાતો પ્રભુજી તારા ગીત, બાળ બનીને થોડે તારે રહેવાને હું આવ્યો છું, પ્રેમ ભરેલું હૈયું લઈને તારા શરણે આવ્યો છું. એટલે પ્રભુ આ સિંહ પરમાત્માને ત્યાં એટલે ગમે છે કે પ્રભુ મને કાંઈ નથી આવડતું, પણ તારા વગર તારા દર્શન વગર મને કંઈ ગમતું નથી, ચેન નથી પડતું. તારી ભક્તિ કેવી રીતે કરવું, તારી પૂજા કરવી મને કંઈ જ નથી આવડતું, પણ છતાંય તો મને ખૂબ ગમે છે. તારી ભક્તિ, તારા દર્શન વિના મને ગમતું નથી. અને એ નિત્યક્રમ પ્રમાણે એ દર્શન કરીને કરે છે, દર્શન કરીને જ અને પછી નિયમ કરી લીધો. પછી એને નિયમ કરી લીધો, પ્રભુ મને કાંઈ નથી આવડતું, પણ એક સંકલ્પ હું કરી શકું. શું? તો કે જ્યાં સુધી તારું દર્શન ન થાય ને, જ્યાં સુધી તારું દર્શન ન થાય, તારા દર્શન વંદન ન કરું, ત્યાં સુધી મારા મોઢામાં અન્ન પાણી પણ નાખીશ નહીં. અહીંયા જે ગાયો ચરાવવાનું કામ કરે છે એ પુણ્યશાળી, એ વ્યક્તિ શું કરી રહ્યો છે કે પ્રભુ મને કંઈ આવડતું નથી, છતાં પણ શું મને તું ખૂબ ગમે છે, ખૂબ ગમે છે, તો મને તારા દર્શન શું કહેવાય, તારા દર્શન કર્યા પછી શું મોઢામાં અન્ન પાણી વગેરે નાખીશ. હવે અહીંયા દૂર છે, જંગલમાં છે પાછું. એવું નથી કે સવારમાં વહેલા પહોંચી ગયા ને ત્યાં થઈ જાય ના, કેમ કે ગાયો વગેરે સાથે દૂર છે. હવે આ સંકલ્પથી એ નિયમ લીધો, એને નિયમ લીધો કે પ્રભુ જ્યાં સુધી તારું દર્શન ન થાય ને ત્યાં સુધી હું મોઢામાં અન્ન પાણી નાખીશ નહીં. અને ખરેખર દિન પ્રતિદિન ચાલવા લાગ્યું નિયમ પ્રમાણે. જ્યાં સુધી પ્રભુનું દર્શન વંદન ન થાય, પ્રભુની સ્તુતિ ન કરે, પ્રભુનો ભેટો ન થાય, ત્યાં સુધી એને ગમે નહીં. એટલે ત્યાં સુધી અન્ન પાણી પણ મોઢામાં નાખે નહીં.
આવી રીતે. અને એમ કે છે જે નિયમમાં અડગ હોય ને, નિયમમાં અડગ હોય, કસોટી પણ એની જ થાય. 3 દિવસ નિયમિતપણે સ્કૂલ જતો હોય, બરાબર ને, તો પરીક્ષામાં પણ એ જ આગળ જઈ શકે, બરાબર. બાકી 12મે ચંદ્રમે દેખાતો હોય તો કે પરીક્ષામાં શું કહેવાય કે અમુક એટેન્ડન્સ તો ત્યાં સ્કૂલની અંદર પણ માંગે. એટલે પરીક્ષાઓ તો એની છે. એટલે શું તો કે જે નિયમથી યુક્ત હોય એની કસોટીઓ પણ થાય, પરીક્ષાઓ પણ થાય. અહીંયા હવે બન્યું એવું કે ઘર તરફ આવી ગયો છે અને તે વખતે અનરાધાર મુશળધાર વરસાદ પડવાનું શરૂ થયું. મુશળધાર વરસાદ પડે, ગાયો ચરાવવા માટે પણ ગયો, પણ મુશળધાર વરસાદના કારણે શું તો કે એક પાર કરીને નદીની ઓલી પારે એને જઈ શક્યો નહીં. એટલે એની જે ગામ બાજુની કિનારો હતો એ બાજુ જ ગાયો ચરાવીને પાછું ઘરે આવવું પડ્યું. કઈ જમતો નથી. શું કહેવાય, ઘરના જણાવે છે અને માતા પિતા વગેરે પણ જણાવે છે કે મારે એને કહે છે કે તું જમી લે, પણ એ જમતો નથી. બીજો દિવસ થયો, છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતું અને ફરીથી પણ ગાયોને ત્યાં આજુબાજુમાં ચરાવીને ગામ સાઈડથી જ પાછા વળવું પડે. ત્રીજા દિવસે પણ નદીનું પાણી ઓસર્યું નહીં, વરસાદ પણ ચાલુ હોય. એટલે હવે 3 દિવસ પૂરા થયા અને રાત્રિ પણ, અને આમ કરતા એને જેમ સંકલ્પ પ્રમાણે કે જ્યાં સુધી મારા પ્રભુનું દર્શન ન કરું, જ્યાં સુધી એને જુહારું નહીં, ત્યાં સુધી મારે મોઢામાં અન્ન જળ નહીં જ નાખવાના. એટલે નિર્જળ ચોવિહાર અઠ્ઠમ થઈ ગયો, અઠ્ઠમ થયો. અને આ બાજુ ચોથા દિવસે નદીના પાણી ઓસર્યા. આ બાજુ ગાયો ચરાવવા માટે એ પણ પોતે નીકળ્યો છે અને ત્યાં ગાયો લઈને જાય, નદીને ઓલી પારે જાય ને પહેલા પ્રભુ પાસે બેસી જાય કે પ્રભુ તારું દર્શન મને એટલું તારા દર્શન વગર મને એક ઘડી પણ ચેન ન પડ્યું. એટલે મને ઘડીએ પણ તારાથી અલગો ના કરજો, કેમ કે તારા દર્શન વગર એક દિવસ મને વર્ષ જેવા લાગ્યા છે. એક દિવસ વર્ષ કરતા વધારે લાંબા લાગ્યા છે. કેમ કે તારો દીદાર ન થયો, તને જોઈ ના શક્યો પ્રભુ, તારું દર્શન ન થયું. એટલે આમ કરતા ચોધાર આંસુએ રડી રહ્યો છે. ચોધાર તે વખતે પ્રભુનું પ્રક્ષાલન કરે છે. હવે શું કહેવાય, અશ્રુભીની અશ્રુ મિશ્ર નયન ભાવ વડે અને જળ વડે શું તો કે અહીંયા અભિષેક કરી રહ્યો છે. અને પ્રભુ તારા દર્શન વગર મને ઘડીએ ન ગમ્યું. અને અભિષેક કરતા કરતા શું તો કે પોતાની આંખની અંદર છે એટલે અશ્રુનયન, અશ્રુભીનો અભિષેક થઈ ગયો. આપણે પરમાત્માનો અભિષેક કરતા કે પરમાત્માની ભક્તિ કરતા જો આંખમાં હર્ષના આંસુ આવતા હોય તે પ્રભુ તું મળ્યાનો, પ્રભુ તું મને મળ્યો અને મારું કલ્યાણ થયું, આત્મ કલ્યાણ કરે છે, એવા ભાવોની અંદર જો આંખોની અંદર જો અશ્રુ આવતા હોય ને પ્રભુની ભક્તિની અંદર, તો સમજવાનું શું કે પરમાત્માનો દીદાર થવાનો છે. એટલે શું કે પરમાત્મા કોઈક શાસન દેવો આપણી ઉપર ત્યાં આજુબાજુની અંદર રહેલા છે એમ સમજવાનું. અને કેમ તો કે એ સાચી ભક્તિ હોય ને, જ્યારે એકાકાર થતા હોય ત્યારે જ અશ્રુ પણ આવી શકે છે. અહીંયા એકાકાર થયો, પ્રભુ સમક્ષ રડી રહ્યો છે. અને આ બાજુ તે વખતે એ પરમાત્મા ઋષભદેવની મૂર્તિનો જે અધિષ્ઠાયક દેવ હતા, સાંભળજો હવે અહીંયા મૂળ વાત, પ્રભુની પ્રતિમાના જે અધિષ્ઠાયક દેવ હતો એ દેવ પ્રસન્ન થયો, પ્રગટ થઈને કહેવા લાગ્યો શું તો કે હે સિંહ, તારી ભક્તિ જોઈને, તારો સંકલ્પ અને તારી ભક્તિ જોઈને ખરેખર હું અત્યંત પ્રસન્ન થયો છું. તને જે પણ જોઈએ એમાં. અને ત્યારે અહીંયા ઓલો સિંહ કહે છે જો તમે પ્રસન્ન થયા હોય તો શું તો કે મને રાજપણું જોઈએ છે, મને રાજા બનાવો, મને રાજા બનાવો. અને યક્ષ્મણ કે છે કાંઈ વાંધો નહીં, તો તને રાજપણું મળશે, તને રાજ્ય મળશે, તારો પર પ્રસન્ન છું. જો અહીંયા કે છે આપણને જે કહીએ છીએ ને કે પરમાત્માની ભક્તિ સેવા પૂજા ભક્તિ કરતા આપણે
ઓકે, પ્રશ્ન એક બીજો હોય છે, શું? તો કે ભગવાન તો વિતરાગ થઈ ગયા, બરાબર ને? આવું ઘણી વખતે ભગવાન તો વિતરાગ છે, મોક્ષમાં વયા ગયા છે. તો હવે આપણે કંઈ પણ શું કહેવાય સંસારી જીવોની આપણને સંસારી જીવોની જે વિડંબનાઓ હોય તો એની આપણે કોની પાસે માંગણી કરીએ, એનું રક્ષણ માટે કોને પ્રાર્થના કરીએ? તો પછી બીજા દેવદેવીઓ પાસે જતા હોઈએ, ત્યાં જઈને બધું એ કરીએ, બરાબર ને? આવું થાય ને. તો કે અહીંયા એમ કે છે કે પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરીએ ને, આપણી ભક્તિ કરીએ તો એ પ્રતિમાના, એ પરમાત્માની એ પ્રતિમાના અધિષ્ઠાયક દેવદેવીઓ હોય જ. આપણે જેમ શું કહેવાય પાર્શ્વ પ્રભુ છે, તો શું કહેવાય કે પાર્શ્વયક્ષ હોય કે ન હોય, પરંતુ જ્યારે એ અભિમંત્રિત થયા અને પ્રાણ પ્રતિષ્ઠા પછી સ્થાપન થયા, ઉદ્ઘોષણા મંગલ ઉદ્ઘોષણા સાથે જ્યારે બિરાજિત થયા, ત્યારે કોઈક ને કોઈક દેવદેવીઓ ત્યારે હોય જ, બરાબર. પણ એના પ્રભાવને આપણે સાચવી રાખવાનું. એના પ્રભાવને કેમ? તો કે જો સમ્યક જે દેવદેવતાઓ છે એ પણ જો અશુદ્ધિ જો આવી જાય, બરાબર ને, અશુદ્ધિ જો થઈ જાય તો પછી તો કે દેવદેવીઓ પર પછી ત્યાં રહેવા ન પામે. એટલે આપણે શું કહેવાય 18 અભિષેક વગેરે કે મંત્રોચ્ચાર વગેરે કરવા પડે, આપણે આજે કરીએ છીએ. તો અહીં એ કહે છે કે શું? તો કે જે પરમાત્માની પ્રતિમાના જે અધિષ્ઠાયકો દેવો હોય છે, આપણને અત્યારે પણ જેમ આપણે શત્રુંજય તીર્થમાં જ્યાં પણ પરમાત્મા શું? તો કે 2000 હાથ પ્રમાણ પરમાત્મા ઋષભદેવની પ્રતિમા સુવર્ણમય અને રત્નમય છે. જે શું? તો કે શત્રુંજય તીર્થની અંદર, એ પર્વતની અંદર છે, કોઈ ગુફાની અંદર. તો એ ગુફાની અંદર તો કે ત્યાં જે એ પ્રતિમાના અધિષ્ઠાયક દેવદેવી છે, એની સારી રીતે સેવા પૂજા કરે છે, બરાબર. તો એટલે જ્યાં જ્યાં પણ કદાચ એ થઈ ગયા હોય, બરાબર ને, જો ભગવાન અહીંયા હતા ને પછી ક્યાંય થઈ ગયા, તો કે ચોક્કસ શું? તો કાળના પ્રભાવે તો એ શાસન જે દેવી દેવતાઓ હોય, તો એ પ્રતિમાના અધિષ્ઠાયક દેવદેવીઓ હોય, તો એની સેવા પૂજા કરતા હોય. યસ. તો અહીંયા અધિષ્ઠાયક દેવ છે, એ મૂર્તિનો જે અધિષ્ઠાયક દેવ છે, એ અહીંયા કીધું કે હા, તને રાજપાટ આપીશ, રાજપાટ તને આપીશ, પણ તારે શું? તો કે 6 મહિના રાહ જોવી પડશે. 6 મહિના રાહ જોવી પડશે. તો વિચાર કે 6 મહિના રાહ જોવી પડે. હવે રાજપાટ જેમ શું કહેવાય, મોટી વસ્તુ જોતું હોય તો સમય પણ જોઈએ. મોટી વસ્તુ જોતી હોય તો તે વખતે શું? તો કે સમય પણ આપવો પડે, બરાબર ને? તો અહીંયા સમય તો 6 મહિના, તો કે કઈ વાંધો નહીં, 6 મહિના તો 6 મહિના, કઈ વાંધો નથી. અને ખરેખર શાસન દેવે પણ એને વરદાન આપ્યું કે 6 મહિનાની અંદર તને રાજા બનાવીશ. અને આ બાજુ આનંદની અંદર છે. પહેલા તો શું? તો કે હવે દેવે તો કીધું કે રાજા બનાવીશ, અને સાથે સાથે તો કે પ્રભુ સાથે એટલો એકાકાર બની ગયેલો છે. પ્રભુ ભક્તિની અંદર પોતે એકાકાર બની જાય છે કે એના વગર ગમે નહીં, એવી રીતે નિત્ય. અને શું? તો કે હવે જે 6 મહિના હતા ને, 6 મહિના હતા, એ પણ અઠવાડિયાની જેમ નીકળી ગયો. આનંદમાં છે, પ્રભુ મળ્યાનો, અને સાથે તો કે આવું મળવાનું છે, એટલે આનંદની અંદર જ શું? તો કે દિવસો પણ પસાર થઈ ગયા. દિવસો 6 મહિના થયા. રાજાના વચન પ્રમાણે, યક્ષના વચન પ્રમાણે 6 મહિના થઈ ગયા. હવે 6 મહિના થયા. જો અહીંયા એક વસ્તુ છે, દેવદેવીઓના વચન ઉપર પણ શું? જે પ્રસન્નતાપૂર્વક જે વચન આપવામાં આવ્યું હોય, તો એના ઉપર પણ ક્યારે શું કહેવાય કે મંત્રના પ્રભાવે કે ભક્તિના પ્રભાવે કોઈ પણ યક્ષ યક્ષિની કઈ પણ વસ્તુઓ વચન વગેરે આપ્યા હોય, તો એના ઉપર ક્યારે સંદેહ ન કરવો, બરાબર. કેમ? તો કે એ આપણે એના ઉપર શંકા કે ગમે તે કરીએ ને, તો એનું જે ફળ હોય, એની જે શક્તિ હોય, એ શક્તિ છીન થઈ જાય. હવે અહીં આ યક્ષ છે, સિંહ છે. સિંહના પિતાનું નામ શું? હરિસિંહ. અને કઈ નગરીમાં છે? રાજગૃહિણી. રાજા કયો છે? સુગ્રીવ રાજા, બરાબર ને? હા, એટલે એના માટે ભૂલી ના જવાય આપણને. હવે અહીંયા એ નગરીનો રાજા, એટલે રાજગૃહ નગરીનો રાજા જે સુગ્રીવ છે, એ મૃત્યુ પામ્યો અને અપુત્રીય હતો. એક પણ સંતાન, એક પણ પુત્ર હતો નહીં. એટલે હવે રાજા વગેરે નક્કી શું કરે? તો એમ કહેવાય કે પંચદિવ્ય કરવામાં આવે. હા, પંચદિવ્ય કરવામાં આવે એટલે તો કે મંત્રપૂર્ણ કળશ હોય, પટ્ટહસ્તી હોય, પટ્ટગજ હોય, અશ્વ એટલે ઘોડો, અને પટ્ટ એટલે શ્રેષ્ઠ હાથી હોય, શ્રેષ્ઠ ઘોડો હોય. વળી શું કહેવાય ચામર યુગલ એ પણ ચાલતા હોય.
અને મંત્રપૂર્ણ કળશ, બરાબર. તો આવી પાંચે વસ્તુ અને છત્ર, આ પાંચે વસ્તુઓ સહિત ચાલતા હોય. હવે મંત્રપૂર્ણ કલશ હોય, એક કલશ કોને, તો કે હાથીને શૂન્યમાં ધારણ કરવામાં આવ્યો હોય, અને એ હાથી ઉપર હાથી અને ઘોડા ઉપર છત્ર પણ રાખવામાં આવેલા હોય, અને બંને ઉપર કોઈ અસવાર ન હોય, એના કોઈ અસવાર હોય નહીં. અને એ લોકો મંત્રી વગેરે હતા. રાજા પુત્રી મૃત્યુ પામ્યો, એટલે એ લોકો નિમંત્રણા કરી નક્કી કર્યું કે હવે શું, તો કે આપણે જેમ કંઈ આવું થાય તો જે વિધાન પ્રમાણે શું, તો કે રાજાનો કોઈ પુત્ર ન હોય, રાજકુમાર ન હોય, તો અને રાજા પુત્રે મરણ પામે તો રાજગાદી ઉપર કોણ બેસે, કોણ રાજા બની શકે. તો એના માટે કઈ શાસ્ત્રોમાં વિધાન બતાવેલું હશે કે આ પ્રમાણે થતું હોય તો એને રાજા બનાવી શકાય. હવે સમજો કે પોતાના સગાવાલા કરવા જોઈએ તો કે પ્રધાન કે મારો પુત્ર પણ છે, ઓલા શું કે સેનાપતિ કે મારો પણ પુત્ર છે, સગાવાલા કે મારો પણ પુત્ર છે. ના, તો કે રાજાને યોગ્ય હોય એ જ રાજા બની શકે. તો હવે નક્કી કર્યું કે હવે કોને કહેવું, અને તે વખતે આ પાંચ દિવ્ય લઈને એ લોકો નીકળ્યા. એ લોકો નીકળ્યા અને શું, તો કે બધા લોકો પણ ગોઠવાઈ ગયા. હવે સમજો કે હાથી છે, સેનાપતિ હોય, વડીવાલા છે, એ લોકોને પણ શું, તો કદાચ હાથી કદાચ આમ ભૂલો પડી જાય તો સામે હોય તો વળી એને યોગ્ય લાગી જાય, તો કદાચ અભિષેક કરી દે. એટલે રાજપાટના મનસુબા તો એ લોકોને પણ ખરા, રાજપાટના મનસુબા બરાબર ને, એટલે એ લોકો પણ આગળ ગોઠવાઈ ગયા. હાથી આવતો જાય છે, ચાલતો જાય છે. વળી કેટલાક બુદ્ધિજીવી હોય, બુદ્ધિજીવી શું, તો કે બુદ્ધિજીવી કે આપણે આ બધું કરીએ છીએ તો કદાચ હાથી આપણા ઉપર પણ કરી શકે, એવી બુદ્ધિવાળા પણ ખરા. એટલે એવી બુદ્ધિથી કેટલાક લોકો આમ શું કે વિચારતા કરતા અને આપણે આમ સંભાળી શકીએ એમ છે, એટલે મનની અંદર સારા વિચારો દેખાતા. મનની અંદર સારા વિચારો શું કહેતો, આ લોકોને હાથી જે કળશ છે આપણા ઉપર દોડી દે તો આપણે પણ રાજા બની શકીએ, એવું મનની અંદર એવા વિચારો ખરા. તો અહીંયા હાથી કળશ લઈને ચાલી રહ્યો છે. આમ જતા જતા શું કહેવાય કે ઘણા બધા લોકો, નગરના લોકો ગોઠવાઈ ગયેલા છે કે કદાચ કોઈના ઉપર દોડી દે, આપણને ક્યાં ખબર છે સામે ઉભા રહેવામાં શું વાંધો છે. જોવો જે બોલું. તો બધા લોકો પણ એવી રીતે ઉભા રહી જાય લાઈન છે, સાઈડ ની અંદર. હાથી આમ જોતો 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 ધીમે 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 આગળ વધતો જાય અને આવી રીતે આમ ચાલતા ચાલતા આખું નગર એ થઈ રહ્યું, પણ આખા નગરની અંદર પણ નહીં. અને હવે હાથી તો સીધો નગર બહાર નીકળી ગયો. હાથી છે, પાછળ ઘોડો છે, વળી સાથે પુરોહિત, સામંત્ય વગેરે બધા ચાલી રહ્યા છે. કેમ, તો કે આ રાજા કોણ નક્કી થાય છે એ જોવાય ને, એને વાજતે ગાજતે લાવવાનો છે, એને રાજા બનાવવાનો છે. એટલે જે પુરોહિત છે, વળી સેનાપતિ છે, રાજસેવકો વગેરે છે બધા, અને આમ કરતા કરતા હાથી ચાલતા ચાલતા નગરની બહાર આવી ગયો. અને જીર્ણ શીર્ણ અને ગાયો ચરાવતો હોય, બરાબર ને, ગાયો ચરાવવા વાળો માણસ દેખાતો કેવો હોય, તો કે મેલા ઘેલા વસ્ત્ર હોય, જીર્ણ શીર્ણ વસ્ત્ર હોય, પાઘડો બાંધેલો હોય ને વળી લાકડી બાજુમાં હોય, મેલો ઘેલો હોય, ભરવાડ જેવો. ભરવાડ જેવું, બરાબર. હવે એવા વસ્ત્રો વાળો હોય અને એ ત્યાં પાછો સૂતો હોય, કંઈક વૃક્ષ નીચે કઈ બપોરનો જેવો કઈક સમય હશે, તો તે વખતે બેઠો છે, આરામ કરતો છે. અને એવા સમયની અંદર ત્યાં આવીને હાથી એનો અભિષેક કરી દે છે. એનો અભિષેક કરી દે છે. એટલે અભિષેક કરી દીધો એટલે શું થયું, તો કે હવે તરત લોકોને શું થયું, તે વખતે પુરોહિત વગેરે તરત શું, તો કે હવે તે વખતે જે પ્રમાણે નક્કી હતું, શું જે પ્રમાણે નક્કી હતું કે હાથી જેના ઉપર કળશ દોડશે એને એ આ નગરનો રાજા થશે. હાથીએ કળશ અભિષેક કરી દીધો. હવે તે વખતે ઓલા સામંત્ય વગેરે પણ શરત પ્રમાણે તો એ લોકો પણ શું કરી લીધું, જે પ્રમાણે કન્ડિશન, જે પ્રમાણે મંત્ર વગેરે. હવે ન કરે તો રાજનું માન્ય કરે, શું કહેવાય, તો શાસ્ત્રની અવગણના કરવાનું દોષ લાગે. જો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, હવે લોકો તે વખતે કરી જ લીધું. કારણ શું, તો કે તે વખતે આ બધી વિધાનપૂર્વકનું થતું હતું. એટલે એ લોકો નિસંકોચ પ્રમાણે શું, તો કે એને તરત શું, તો કે અભિષેક થયો ને, જેવો હાથે અભિષેક કર્યો એટલે તરત બધાએ પણ હાથ જોડીને નમન કર્યા. અને હાથ જોડીને નમન કરવા પૂર્વક કે છે, તમે શું, તો કે આ નગરના રાજા થવાના છો, રાજા છો. એટલે શું, તો કે તરત ત્યાં એ લોકો એ સિંહને રાજા શું કે મેલા ઘેલા જે વસ્ત્રો હતા એ દૂર કરાવી સુંદર પોશાક, જે રાજાને યોગ્ય વસ્ત્ર આભૂષણો પહેરાવ્યા, રાજાને લગતા
મુગટો વગેરે ભૂષણો પહેરાવ્યા અને હાથી ઉપર અસવાર કરી કે ઘોડા ઉપર અસવાર કરી અને ત્યાં વાજતે મંગલ હાથી આગળ ચાલતો જાય છે અને વાજિંત્રો સાથે આ સિંહનો નગર પ્રવેશ ભવ્યાથી ભવ્ય રીતે નગર પ્રવેશ કરે છે. નગર પ્રવેશ કરે છે અને આમ કરતા છે વિધિ પ્રમાણે શું તો કે એને રાજા બનાવવાનો. રાજા બનાવવા માટે રાજ્યાભિષેક પણ થાય કે રાજનગરની અંદર છે, નગરની અંદર ત્યાં જઈને રાજ્યસભાની અંદર ત્યાં એનો રાજ્યાભિષેક પણ થયો. રાજ્યાભિષેક થયો અને રાજ્યાભિષેક વડે રાજ્યાભિષેક વડે ત્યાં ઉદ્ઘોષણા થઈ કે આપણા આ નવા રાજા છે, આપણા આ નવા રાજા છે. ઉદ્ઘોષણા પણ થઈ ગઈ. પણ હજી શું છે, આ વ્યક્તિ કોણ છે હજી ખ્યાલ આવતો નથી. કેટલાક જાણી ગયા છે પણ કેટલાકને ખ્યાલ નથી. પણ જયારે ખ્યાલ આવી, બરાબર ને, કેમ તો કે એના પિતા જ એ નગરની ત્યાં રાજસેવક હતા. એના પિતા જ રાજસેવક હતા એટલે હાવભાવ ઉપરથી તરત ખ્યાલ આવી ગયો કે શું આનો પુત્ર છે. અને કામ શું કરતો હતો? ગોવાળ. ગોવાળ હતો. આ ગોવાળને થોડું હવે એક વખત તો કરી દીધું, કેમ કે વિધિ પ્રમાણે કરી નાખ્યું. પણ હવે શું થઈ રહ્યું છે? હવે શું થઈ રહ્યું છે તો અલાજી સેનાપતિઓ છે, પુરોહિત છે, આ બધા પણ શું તો કે રાજા, એ લોકોને પાછું તો કે આ રાજા શું કહેવાય, રાજા તો ક્ષત્રિય હોય ને પુળવાન હોય. આ તો શું ગાયો ચરાવવાળો રાજા બની ગયો. હવે એની સાથે આપણે નમવું, એને નમન કોણ કરે? એનાથી નીચે બેસવું આ આપણને પોસાય નહીં. એ આપણને પોસાય નહીં. એટલે આપણે શું કરવું તો કે બધાએ નક્કી કર્યું શું તો કે રાજાના સિંહાસન બરાબર જ આપણા સિંહાસનો પણ રાખવાના. ભલે રાજપાટ ચલાવે પણ આપણે કહીશું કે એને નમવાનું હોય નહીં. આવું નક્કી એ લોકો એ કરીને રાજ દરબારની અંદર આવી ગયા. રાજાના બરાબર જ પોતાના આસનો પણ ગોઠવી દીધા. રાજાને નમન પણ ન કર્યા. અને જયારે જે સિંહ આવ્યો, રાજા હવે સિંહ રાજા છે, સિંહ રાજા આવે છે, છતાં પણ શું તો કે એ લોકો કોઈ નમન વગેરે કરવા માટે તૈયાર નથી. અને અંદરો અંદર હાસી પણ કરે છે. અંદરો અંદર હાસી કરી રહ્યા છે. પેલા શું આસનો બધાના સેમ, કેમ કે રાજા ઉચ્ચ આસને હોય, સેનાપતિઓ વગેરે હોય એ રાજા કરતા નીચે. પણ આ તો બધા એક સરખા રાખ્યા. અને શું તો કે આવશે કે આપણે કોને રાજા બનાવી દીધો? જે ગોવાળ છે, જેને કઈ ગમશે કે ગાયો ચરાવ જંગલમાં જતો હોય, ગાયો ચરાવ એને આપણે નમવાનું. એટલે એવું કાંઈ નહીં, ફોર્માલિટી વગેરે છે, કંઈ ન કર્યું. એટલે તે વખતે અહીંયા રાજા તો બન્યો છે. અહીંયા વસ્તુ છે, આ વસ્તુ ઘણી વસ્તુ આપણને શીખવાડે, બરાબર ને, કે ઉચ્ચ પદ સ્થાને પામ્યા, બરાબર ને, ઉચ્ચ સ્થાને પહોંચ્યા. તો એ ઉચ્ચ સ્થાનને આપણે જો આપણે સ્વભાવની અંદર કદાચ આપણી કેપેસિટી ન હોય અથવા આપણે કદાચ કરી ના શકીએ તો લોકોની અંદર હાસ્યપાત્ર બનીએ છીએ. આપણું વર્તન, આપણું વર્ચસ્વ અને આપણી યોગ્યતા આ બધું જ હોવું જોઈએ. હવે આ લોકોની યોગ્યતા નથી દેખાતી, પરંતુ યોગ્યતા નથી દેખાતી કેમ તો કે એની વાસ્તવિકતા શું દેખાય છે? લોકોને શું દેખાઈ રહ્યું છે તો કે આ વ્યક્તિ કોણ છે તો કે ભરવાડ છે ને ગોવાળીઓ છે. એને શું એ બરાબર, પણ એવું નહીં કહેશો તો કે હાથીએ કઈ એનામાં કંઈક તો જોયું હશે ને, કંઈક તો વિશેષતા હશે ત્યારે જ ત્યાં પહોંચાડ્યું હશે ને. ક્યાંક તો એની પાસે કંઈક દિવ્ય શક્તિઓ હશે ત્યારે જ ને. એટલે શું કહેવાય કે એવું શું કહેવાય, જેને મૂઢમતી વાળા હોય એ આ વસ્તુઓને જોઈ શકતા નથી. મૂઢમતી એટલે જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય. તો અહીંયા હવે રાજાને પણ અપમાન વગેરે લાગ્યો અને હાસ્ય કરવા લાગ્યો. અમુક હાસ્ય પણ કરે છે. એટલે તે વખતે અપમાન થતું દેખાયું એટલે તરત સિંહે પણ વિચાર કર્યો. સિંહે પણ તે વખતે રાજ દરબારની અંદર કીધું કે આમાં કોઈ શું કહેવાય, અત્યારે જે પ્રકારે આ લોકો હાસ્ય પાત્રો કરે છે, હસી મજાક કરે છે, આ લોકો કોઈ એવું છે કે કોઈ આ લોકોને સજા કરી શકે એવું કોઈ છે? કેમ કે આ તો બધા જેટલા પણ હતા બધા એકમેક હતા, એક સરખા થઈ ગયેલા હતા. બધા શું આ તો ગોવાળીઓ છે, આને રાજા ક્યાં બનાવી દીધો? આપણે ઝેલીએ, પણ એને આપણે એને કઈ નમવા કરવાનું વગેરે હોય નહીં. એટલે આવા વિચારોથી લોકો એની હાસ્ય કરે છે, મજાક કરે છે. અને તે વખતે કે છે કે શું કહેવાય, હવે કોઈ આ જે હસી મજાક કરે છે અને જે મારું અપમાન કરે છે એને કોઈ આ સભાની અંદર કોઈ છે કે આની અંદર આ લોકોને બધાને સજા કરે? બધા એકમેક થાય શું? પણ તે વખતે બન્યું એવું, કે શું તો કે તે વખતે લાકડાની અંદર જે થાંભલાઓ હતા એ થાંભલાઓની અંદર યક્ષ શું કહેવાય, જે રાજસેવકોની કોતરણીઓ હતી, લાકડાની પૂતળાઓ હતા. લાકડાઓના ત્યાં પૂતળા રાખવામાં આવ્યા. એ પૂતળાઓ સજીવન થઈ ગયા.
એ પૂતળાઓ સજીવન થઈ ગયા અને એક બાજુ બંને બાજુની લાઈનની અંદર એક જણ શું કરે, બધાને બે સેવકો થઈ ગયા, પ્રગટ થયા. હવે લાકડાની અંદરથી, જે નિર્જીવ એવા લાકડાની અંદરથી સજીવન પુરુષો થઈ જાય અને એમાં આ યક્ષ પ્રવેશ કરી ગયો અને યક્ષ પ્રવેશ કરીને બધાને પણ શું કે બે બે વ્યક્તિઓ વડે, દોરડા વડે બધાને બાંધી લીધા અને શું કે આમ તેમ કરવા લાગ્યા, બરાબર ને? એટલે બધા બંધાઈ ગયા, ચમદાઈ રહ્યા છે. એટલે તે વખતે લોકો હાલ શું કે ત્રાસથી એ લોકો હવે ખૂબ વેદના થવા લાગી, તેમ દબાઈ રહ્યા છે, ચકદાઈ રહ્યા છે. અને તે વખતે બહુ આજીજી કરે અને તે વખતે માફી માંગે છે. કોની પાસે? તો કે આ સિંહ રાજા સાથે માફી માંગી. સિંહ રાજા પાસે માફી માંગતા હવે સિંહ રાજા હવે અમે ક્યારે આવી ભૂલ ન કરીએ. તમારું અમે શું રાજમાન્ય જ કરીશું. તમે જે પણ આજ્ઞા કરશો એ પ્રમાણે જ કરીશું. ક્યારે પણ અપમાન કરવાનો વિચાર પણ ન કરીએ વગેરે અનેક રીતે એટલે દિલગીરી બતાવી, આજીજી કરી. અને તે વખતે એ સિંહ રાજાએ શું તો યક્ષને કીધું કે એમને મુક્ત કરો. અને તે વખતે ઓલા મુક્ત પણ થયા. એટલે હવે મુક્ત થયા એટલે શું થયું? હવે લોકો શું કે આ નિર્જીવપણાની અંદર કે બધા એકમેક થઈ ગયેલા હતા, બધા એક સાથે ભળી ગયા હતા, છતાં પણ શું તો કે એ લોકોને જે પ્રમાણે દુઃખ સહન કરવું પડ્યું, જે એને પીડાઓ સહન કરવી પડી, એની પર પાછું કોઈ બચાવી શકે એવું હતું નહીં. એટલે બધાઓને એક સાથે એટલે એ લોકો પણ માનવા લાગ્યા. એ લોકો પણ ત્યાં રાજદરબારની અંદર થઈ ગયા. રાજદરબારની અંદર આ બધું થઈ ગયું એટલે તે વખતે હવે એ લોકો તો માનવા લાગ્યા કે ભાઈ આપણે શું, આપણે નહીં કરીશું, આપણે પ્રોમિસ કર્યું છે, હવે ન માનીશું તો જે તો ગોવાળ્યો છે. હજી પણ લોકોને એમ જ છે. એટલે પોતાનો બચાવ થઈ ગયો એટલે હવે લોકો હવે તમારે અપમાન નહીં કરીએ એવું એ લોકોએ વચન કર્યું. બચ્યા, યક્ષે છોડી દીધા. અને હવે એ લોકો રાજદરબારની અંદર આવે ત્યારે એનું બધું એ કરે, એટલે સામે કાંઈ ન કરે. પરંતુ છતાંય પાછું પણ શું તો કે જેવા મનની અંદર વિચારણા કરે છે, હા એક જાતે ચમત્કાર તો દેખાઈ ગયો. શું તો કે આપણને શું કે જે લાકડાઓની અંદરથી જે નિર્જીવ એવા પૂતળાઓની અંદર એ પુરુષો આવ્યા અને આપણને બધાને બંદી બનાવી લીધા હતા અને આના કહેવાથી આપણને છોડ્યા. એટલે શું તો કે કંઈક તો એમાં ચમત્કાર છે જ. એટલે એ લોકો પણ થોડા સીધા થયા. હવે બને એવું છતાં પણ આ બધી વસ્તુઓ, બધી વાતોને ઘણા લોકો માન્ય ન કરે. હવે એક વખતે બને એવું કે જેને ત્યાં એ પોતે કામ કરતો હતો એવા શેઠ, શું નામ શેઠનું? સુબંધુ. એ સુબંધુ નામનો જે શેઠ હતો ને, તો ગામની બારે, હવે ગામની બારે કદાચ એને રહેવાનું હતું. તો ત્યાંથી એ શેઠને પોતે બોલાવે. શેઠને બોલાવે કે તમને રાજા મળવા માટે બોલાવે છે. પણ હવે આ શેઠને મને એમ શું તો કે હવે શું કહેવાય કે ત્યાં જવું, એ રાજા પાસે જવું અને ત્યાં જઈને રાજા છે એટલે બધા ઉપર વચ્ચે હોય, બધા વચ્ચે ત્યાં બેસે, બધા એટલે રાજા છે એટલે રાજા એને નમન તો કરવાના છે. હવે આનમાં શું, મારે ત્યાં જે કામ કરતો હોય, મારે ઘરે જે કામ કર્યું એમાં પણ પછી શું તો કે ગાયો ચરાવવાનું, એટલે ગોવાળ્યો, અને એને ત્યાં મારે નમવાનું, એને ત્યાં જઈને મારે નમન કરવું, આપણને ના પોસાય, નથી જવું. એને જવું યોગ્ય લાગ્યું ને એને નથી જવું, બસ. હવે નથી જવાના નિર્ણય પર આ શેઠે નક્કી કર્યું મારે નથી જવું એને મળવા, એને જે કરવું એ કરે. પણ હવે કેમ નથી જવું એવું જણાવવું તો પડશે ને. એટલે સુબંધુ શેઠે વિચાર કર્યો કે હું શું કરું, કે એને ખ્યાલ આવી કે હું આવી ગયો પણ એને મળવું નથી, એને કઈ નમન કરવા માટે તૈયાર નથી, એનો મેસેજ તો પહોંચાડવો પડશે ને કે કેમ. તો એના પાછળનું કારણ પણ બતાવે છે કે મારે ત્યાં કામ કરી ગયા હોય એને થોડુંક નમન કરું, ભલે રાજા હોય. એટલે એને કોઈ લોકો, ગામ લોકો કે નગર લોકો કે સેવકો વગેરે કોઈ જોવે નહીં એ રીતે શું કર્યું તો કે એ પોતે જે સિંહ રાજા જયારે એને ત્યાં ગોવાળ હતો અને તે વખતે જે લાકડી ગાયો ચરાવવા માટેની જે જાય તે વખત લાકડી લઈને જાય, એ લાકડી વળી સાથે શું તો કે કંબલ એટલે કઈ ધાબળા જેવું રાખે. કારણ શું તો કે ત્યાં શું કહેવાય બપોરનો સમય આવે તો બપોરના વૃક્ષને નીચે શું થોડું તો કે ભાતું વગેરે લઈ ગયા હોય તો તે ભાતું લઈ જઈને શું વાપરીને થોડો સમય માટે આરામ પણ કરી લે. ગાયો વગેરે હોય, બપોરનો સમય હોય, મધ્યાહન સમય હોય તો વૃક્ષના છાંયડે આવી જાય, વગેરે આવી જાય.
લાવી દે. તો એવી રીતે ત્યાં થોડી વાર આરામ પણ કરી લે. કેમ કે પશુઓ પણ છે ને, પશુઓ પણ એક ભાષાઓને સમજતી હોય. એના રખેવાળને અને એની સાથે પણ એકમેકતા થઈ ગયા હોય. એટલે એના ઈશારાથી એના ઈશારાથી પણ એ સમજી જાય, અથવા એને જોઈને ગાયો પણ તરત ને તરત એને કંઈક થતા ગાયો પણ તરત ભેગી થઈ જાય. તો હવે એ લાકડી, એનો કંબલ અને એના ચપ્પલ, એટલે એવી રીતે એટલે એનું નતું, પણ શું તો કે હવે શેઠે શું કર્યું તો કે છાનામાના એ નગરને ત્યાં આવીને શું કર્યું તો કે એ જે ગાયો ચરાવવા માટે જતા છે લાકડી, કંબલ અને ચપ્પલ વગેરે શું તો કે એ કંબલને શું કરી દીધું તો કે જેમ ધજા હોય ને, ધજા કરતા હોય, ધજા જેમ લહેરાતો હોય, એ રીતે કંબલ અને લટકાવી દીધો, અને ઉપર ચપ્પલ અને લાકડી ઊભી કરી દીધી, અને આમ છાનો માનો કોઈ જુએ નહીં એવી રીતે કરીને બધું કરીને નીકળી ગયા. એટલે હવે જે આ એવું કરીને નીકળી ગયો, એટલે હવે જ્યારે રાજાને ખબર પડી કે શેઠને તમે જે તેડાવ્યા હતા, બોલાવ્યા હતા, એ શેઠ આવ્યા નથી, પણ એમને આવું કોઈક વ્યક્તિ આવું કર્યું છે, કોઈક વ્યક્તિએ ત્યાં બાજુની અંદર આવું કર્યું છે. એટલે તરત ખ્યાલ આવી ગયો શું તો કે શું કે એ રાજાને, એ શેઠને એના માટે શું તો કે હું ગોવાળિયો હતો, એટલા માટે શું કે એ શેઠને આવવું નથી મને મળવા માટે. ગોવાળિયો હતો એટલે એ શેઠને મળવા આવવું નતું, એવું નક્કી છે એને. કેમ કે અમુક સાઇન, અમુક કેટલીક ક્રિયાઓ વસ્તુઓ પણ શું કરે છે, અમે કેટલી વસ્તુઓ છે તો એ પણ શું કરવામાં આવે તો એને પણ સિમ્બોલ હોય. એક વસ્તુ કહું, જેમાં વટે માર્ગો હતા પહેલા, અત્યારના સમયની અંદર પણ જેમ ભરવાડ હોય ને, ભરવાડ કદાચ કોઈકના ઘરે આવ્યા હોય, ભરવાડ કોઈકના ઘરે આવ્યો હોય, બરાબર ને, તો એ ભરવાડ કદાચ એ લાકડી છે ને, લાકડી જો ઊભી જ રાખી હોય, આવ્યો છે લાકડી, ભરવાડ હોય લાકડી હોય તો લાકડી ઊભી જ રાખી છે, બરાબર ને, ઘરમાં આવ્યો છે પણ લાકડી ઊભી જ રાખી છે, તો એને કહીશું તો કે ત્યારે ને ત્યારે નીકળવાનો છે, થોડી વાર પછી ત્યાં રાતમાં શું કરવાનું નથી, એ પાકું. પણ જો હવે છે કે લાકડી એને આડી મૂકી દીધી, ખાટલા નીચે કે બાજુમાં આડી મૂકી દીધી, એટલે એનું કહેશું તો કે ભાઈ હવે લાકડી આડી મુકાઈ ગઈ છે, અમારે એમને ઊભી કરીને જવું એ યોગ્ય નથી. અત્યારના સમયની અંદર પણ છે, કે અત્યારના સમયની અંદર પણ શું તો કે ભરવાડા લોકો એ લાકડી ઊભી રાખી એટલે નીકળવાના છે, સમજે. પણ જો હવે એ લાકડી આડી મૂકી દીધી તો શું તો કે એ રાતવાસ ત્યાં કરવાના છે, આવું. તો એવી રીતે કેટલાક સાઇન હોય છે. તો હવે અહીંયા સિંહ રાજા નક્કી થઈ ગયું કે આને શું તો કે અપમાન કર્યું છે એને, બરાબર. હવે અપમાન કર્યું છે કેમ કે મળવા માટે બોલાવ્યા છતાં પણ આવ્યા નહીં, અને સામે એ પ્રકારે છે કે ગોવાળિયાને નમન કરવામાં આવીશ નહીં, એટલે એની વસ્તુ એની પાસે મૂકી દીધી. એટલે હવે અહીંયા જે સિંહ રાજા છે, આ શેઠને કેવી રીતે બોલાવે છે, બરાબર. સિંહ રાજા શેઠને કેવી રીતે બોલાવે છે. હવે શું યક્ષને એક વ્યક્તિ માટે યક્ષને બોલાવશે, કે બોલો યક્ષને બોલાવશે, કે એ સુબંધુ શેઠ એ પણ પછી એની આજ્ઞા માનવા માટે તૈયાર થઈ જશે, એને નમન કરવા માટે તૈયાર થઈ જશે. શું કરશે, યક્ષ કરશે કે કોઈ બીજા રાજસેવકો કરશે, એ આપણે આવતા ગુરુવારે સાંભળીશું અને જોઈશું. બહુ રચન. અને એને હજી તો આપણે યક્ષની વાત કરીએ, પણ જીન શાસનની પ્રભાવના કેવી રીતે કરે છે એ પણ આપણે આવતી વખતે સાંભળવાનું છે. ઓકે, તો આજનો સ્વાધ્યાય સંકેતના સરસ્વતી બોલની સજાઈની અંદર આપણે જીન શાસનની પ્રભાવનાની આપણે વાત સાંભળી રહ્યા છીએ. તો આ જે કથા છે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર પણ સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.